મારો બેટો હારું કર્યું તેથી ડોલી આવી ગયો તો ઓલા ચોર પકડાઈ ગયા ને મારો બેટા તેથી મારા પૈસા લઈ જ જાય પણ આ પૈસા રહ્યા ને ઘરમાં રખાય નહીં આ બેંકમાં મારું ખાતું ખોલેલું છે ને ત્યાં ખાતામાં જઈને મેકી આવું જ્યારે જોતા હોય ને ત્યારે મળી જાય મારું બેટું મારું નક્કી નહીં હાલતા મારે બહાર ગામ જવાનું થઈ જાય આ ઘર તો રેઢા જ પીડ્યા હોય તો લાય છે ને પૈસા લઈને જમા કરાવી આવું પૂરા તો પૈસા છે ને જોઈ લઉં છે તો પૂરા લાય તો જમા કરાવતો આવું મારું બેટું કપાનું બી લેવા ગયો તો મને એમ કે 500 રૂપિયા જ ભાવ હશે પણ ભાવ કર્યો આજકાલ 900 રૂપિયા અને પૈસાનો આવ્યો તૂટો તે પાછો આવ્યો લાય ઓલા હતા એ મેં ઓલાને ભરી દીધા સુખલાને હવે મુખીભાઈ લેવા જવા પડશે લાય મુખીભાઈ લઈ આવું હા પપ્પા કાકા આ મુખી આ ટેલી લઈને કઈ બાજુ એ જોતો કપાનું બી લેવા પણ કપાના બી ના ભાવ વધી ગયા છે 900 રૂપિયા થઈ ગયા છે તે પૈસા તૂટો આવ્યો પાછો આવ્યો તે પણ ભલા મણા પૂરા પૈસા લઈને જવાય ને તું એમ છો એ હતા એટલા લઈને જોતો તોય બી નું આવ્યું હવે હે ને તમે વ્યાજ હોય દ્યો સારું કર્યું તમે ભેગા થઈ ગયા નકર હું બેંકમાં મેકવા જ જતો તો તમારે કેટલા પૈસા જોઈ બોલો એ 5000 આપો ને 5 જ જોઈ છે હા. હાલે પૂરા છે સારું હાલો હું બી લઈ આવું હા ને પછી ટાઈમે ટાઈમે પાછો વ્યાજ દઈ જઈએ કાંઈ વાંધો નહીં સારું કર્યું મુખ્ય વયસમાં જ ભેગા થઈ ગયા હવે અત્યારે જ નહીં જવાય તડકો થઈ ગયો છે ને હાનનો જઈને બી લઈ આવીશ સારું કર્યું આ 5000 બોપલો લઈ ગયો આ બેક વાળા કાંઈ વ્યાજ દેતા નથી આ બોપલો તો ટાઈમે ટાઈમે દઈ જાય છે માણા બહુ સારો છે મારા દીકરા મારા આ વાહન વાળાને શું કરવા જોઈએ ઓલા યગરો વાળાને માણ ફોલ આવી અને કીધું એટલે એક થેલી દે એક થેલી મેં તો માગી હતી 5 થેલી તો 5 થેલી લેવી હોય ને તો એક થેલી બીજી હારે દઉં અને 2200 રૂપિયા ભાવ 2200 રૂપિયા એ અમે તો આમ કરીએ ને નાના માણસ છે ને મરી જવાના ઓલા વાહન વાળાને કીધું એટલે ઘીરે નાખી દા તો કે ના આય જોતી લઈ જા ને કાંઈ નહીં ઘીરે કોઈ નથી નાખવા આવવાનું અને ઘીરે નાખવા આવું કે 50 રૂપિયા ભાડું વધારે લઈ હવે આમ કરીને માણસ મારી જ નાખવાની શું હોય મજુ ઘર આવે તો સારું ખાયું ઘર મારો બેટો હરિરામ હજે નો આવ્યો લાય ઓલી એક પગે ઊભું રહેવામાં છે ને તકલીફ પડે છે શીખી લઉં ઈ આવે તા બોલ આવું કરે એ કાઈ નહીં જેદુનો હું આ લુગડા પહેરવા મીડ્યો ને આવા તેદુનો મને હે ને મેલી વિદ્યા આવડી જઈ બોલ હા એમ કરીને તું માં ન ખવારતો મને એ માર નહીં ખવારું આ તારા હગો શું કરતો ખબર છે ઓલા જાપ જપાડતો તો આજ છે ને કે આ ઘીરે નારિયેળ મૂકવાનું છે મેં વિચારી લીધું છે કોના કરે એ ઓલા મુઠ્ઠીના ઘીરે તારા બાપ આપા આખા ગામથી પૈસા જાજા છે એની પાસે એ ભુરિયા એના ઘરે કાઈ ન જાવું એ તારો ડો પકડે દે સાહેબ પાસે તો એ બીકણા જો આવી રીતે રૂપિયા કમાવા આવે ને તો બીવાય નહીં તારા બાપ બીજે ભજીએ જાવી ને ખાલી 5000 10000 એવા રૂપિયા મળે અને આ મુખી ન્યા સીધો 2 લાખ નો 1000 ધુંબો એ જાજા પૈસાની લાડે નો રખાય 5 ને 10,000 માં ખુશ થઈ જવાય તારું ડોવું જો પકડાઈ જાય તો સાહેબ મરી સામડા બગાડી નાખે એ તારા બાપ નો પકડાવી તો આપણી જિંદગી બની જાય ને હાસુ બોલ તને અને આ સાધના આવડી જાય હે ને એ હા બાપા મને આ સાધનામાં હું ફાયરિંગ થઈ ગયો છું અત્યારે લગતું આવ્યો તે હું શું કરતો તો એના સાપ ઝપાડતો તો મહેનત નકર પછી આ જિંદગી સુધરી નહીં જાય જિંદગી રે ને આખી જેલમાં જાય છે જેલમાં નહીં જવા દઉં તું ઉપાધિ કરીમાં હાલ અત્યારે જવું છે સમજો હું એવા જાપ ઝપાડ્યા ને હું ખાલી નારિયેળ મૂકી દઈશ ને અહીંયા એટલે એ તરત છે ને આ ઓલી અંધશ્રદ્ધામાં વિયો જાય છે મૂકી આ પણ જો ઓલી ઘોડે ન કરતો ઓલી કેમ તે કીધું ખબર હે ને કે 10,000 મારા એકલાના એમ નહીં જેટલા પૈસા આવે ને એટલામાં બેન હરખો ભાગ એ હો બાપા અડધો ભાગ દે સાહેબ મારો બેટો
જો તને ઓળખી જાય ને તો બેને સાંભળા પકડી નાખશે. પૂર્યા તારું દોડ તારું મારેલું. હવે હું કરશું? આ ક્યાં મૂવો હોય છે? ક્યાંક જો હોય છે તાલુકે બાલુકે. હાલ ઘડીક ચા ખંતા ઉપર છે. એ હંતાવાનો દીકરો ક્યાં થાસ? અત્યારે મોકો હારો છે. એ જો તડકાનો પાસો વ્યવશે ને તો હાંડલીગી ચાઈ ઘર બારો નહીં નીકળે. અત્યારે તું વંડી ટેપીને વ્યો થતા. હરકી ધ્યાન રાખજો હો. હો ओम है मुख्य अंतर स्वाहा ओम है ओम मुख्य મારા દીકરા મારાને કેટલી વાર લાગી અંદર કેવી આવશે. કાપુયા કમ્પ્લીટ થઈ ગયું. હા એ કમ્પ્લીટ થઈ ગયું પણ આમ જો તું આટલામાં આટા ફેર જ કરજે નકામાં એ ભુવા ભુવા કોકને બોલાય આવશે ને તો લપ થઈ જશે. કાંઈ વાંધો નહીં. એ ઉપાધિ ન કરતો હું તમ તારે અહીંયા જ લઈને આવીશ. હું ઓલા ધૂણે છું હો. હા મારું બેટું ગામના કામ કરવામાં કાંઈ ખબર ન રહે. બેટી ગયો તો રવિવાર નીકળ્યો, પૈસા જમા ન થયા. પણ કાંઈ વાંધો નહીં, કાલ છે ને સોમવારના દી એને પેલું જ કામ ઈ જ કરવું છે, પૈસા જમા કરાવવાનું. લાય હવે તડકો મોરો પીડ્યો છે. હવે અવરો અવરો હેલો જાઉં કપાનું બી તો લઈ આવું. મારું દીકરું મારું ઘડીક બહાર ગયો તો મારા ઘરે આ કેવું કરી ગયા આમ તો જો. પણ કાંઈ વાંધો નહીં, આ હશે તો કોઈક ગામના જ, પણ આપણને કાંઈ નડતું નથી. મારા દીકરે મારે આને તો પાટું મારી નારિયેળ ફેંકવી દીધું. આ ક્યાંથી કામ આવે ક્યાંથી કામ આવે. પણ કાંઈ વાંધો નહીં, શું કરે છે ને એ જોવું છે. મારું દીકરું મારું સે શરમ કાંઈ ને તો આ મૂકીના ઘરે આવું કરી ગયા. વાહ ભૂરિયા વાહ, તને તો હાસકા જ મેલી સાધ ના આવડી કઈ છે. હવે કામ થઈ ગયો, હવે જવા દે. હવે મારા ઘરે કોક મેલું કરી ગયું. હારું નહીં આપણા ઘરે મેલું કરી જાવ ને તો મારા છે ને આખા હુકાઈ જાય. આનું શું કરું? આનો એક રસ્તો છે મુજી, આનો એક રસ્તો જ છે. કે તું મને જલ્દી કે. આપણો ગામનો લીમડા વાળો શોખ ન રહ્યો, મોટા સંત તાંત્રિક બેઠા છે.
આ બધું હમું કરી છે. મુજી એના સિવાય આ દુનિયામાં આવું બીજું કોઈ કરી જ ન શકે. ઈ જ એક કરી શકે એમ છે. મુજી આ બધું કોણ કરી ગયું? અરે રામ, એ મને કાંઈ ખબર નથી. હું તો ઘરે આવ્યો ને તો મેં નારિયેલને પાટું મારીને આમ ફેંકી દીધું. પણ ભાઈ સોફા ઉપર બેઠો ને, મારો બેટો હરિરામ, તું હાચું નહીં માન, સોફો આખો અધર થાય. મુજી તમે બહુ ભૂલ કરી નાખી, મોટી ભૂલ કરી નાખી. હવે તમે અહીં રીશો ને તો તમારો જીવ લઈને જશે. અરે ભપલા કાકા, હા આ થેલી લઈને કી બાજુ ઉપડ્યા? કપાનું બી લેવા જાઉં. નો હોય હા તો તમે સવારમાં કહેતા હતા ને લેવા જવું હે? પણ તે એલા ભાવ વધારે હતા ને તે પૈસા તૂટો આવ્યો તો પાછો આવ્યો તો અત્યારે મુચી પાસે લઈને પાછો લેવા જાઉં. તો એક કામ કરો ને, મારા હાટુ 2 થેલી લેતા આવજો. તો લેતો આવ્યો કેવું લાવવું? 2 3 4 5 6 7 8 9 ના 10 તમે લાવો ને ઈ માયલું બી લાવજો. હું તો વર્ષ એક જ લઉં. હા તો ઈ જ લાવજો. તમારે અમથો કપા હારો થાય, મારે વણ ઈ જ વાવવું છે. સારું. 2 થેલી લેતા આવજો, ભૂલતા નહીં, મારે ધોડો નહીં. હા તે વાંધો ને લેતો આવીશ. હા તે હારું હારું. હા લે કીધે બારો નીકળ્યો તે કામ થઈ ગયું. ભોપલા કાકા ભેગા થઈ ગયા ને તે મારે ધોડો નોયો સિટીમાં. અહીંયા નવા તાંત્રિક આયા હે. લાઈન મારો હાથ બતાવું. આમ તો લગ્નનો મેળ નથી થતો. તાંત્રિક બાપુ કંઈક કરી દે તો. જવા દે જવા દે. રામ બાપુ. દુષ્ટ પાપી, તે મારી તપસ્યા ભંગ કરી છે. બોલ અહીંયા શું હાટું આવ્યો? બાપુ મારા લગ્ન નથી થતા. લગન નો થતા હોય તો હું ગોતવા જાઉં. તારા બાપાના કેને ગોતવા જાય? પણ બાપુ મારા બાપુએ બધા ગામડા રખડીને દા જોડે તો સંપલ ગઈ નાખ્યા. પણ જે કોઈ સોડી વાળા હા નથી પાડતા. હા તો મારે તારો હાથ જોવો જ પડશે. બાપુ જોઈ જોવો. કા બાપુ શું વાંધો હે? એ આ રેખા રહી ને આ ઠેઠ પાર ઉતરી જાય છે અને આ રેખા એ અડધે પહોંચી છે. તારે છે ને જાપ જપાડવા પડશે. બાપુ તમે જપી નાખો ન હાલી? એ હા, જાપ તો હું જ જપી નાખી, પણ આમ કોરા ન હોય. તો બાપુ શું દેવાનું? એ જાપ જપાડવામાં હે ને 2000 રૂપિયા થશે. બાપુ 2000 રાખા? એ નો જપા હોય તો કાઈ નહીં, જવા દે, ફરી વાંઢો જા. ના ના બાપુ દઈ દો. આ તો લાય. રોકડા દેવા જોશી? હા હવે થઈ જશે ને? આ રેડી. મારા ભાગના જપી નાખજો. એ ઉભો રે, તારા વિના થોડા જાપ જપાશે. આમ રાય. ઓમ બ્લીમ ક્લીમ ચામુંડાય વિછે. ઓમ બ્લીમ 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 આ છોકરાના લગન થઈ જાય ને વિછે. ઓમ બ્લીમ ક્લીમ બ્લીમ બ્લીમ આ છોકરાના લગન થઈ જાય વિછે. પ્રણામ બાપુ. પ્રણામ. જા હવે તારું 15 દીમાં ગોઠવાઈ જશે. આવી ગયો મુર્ગો. મણા નથી કેતા કે ગાંડા ગોતવા ન જવાના હોય. તમે બેઠા હોય ને અહીંયા જ આવી જાય. જામો પડી ગયો, 2000 નું થઈ ગયું. પણ આ હરીરામ હજી નો ગુડાણો. કેટલી વાર લાગી. આ ધુમાડો મારો હમણાં ઓલાઈ જાય છે. ક્યારે આવશે? લાય મારી સમાધિમાં ઘડીક બેસી જાઉં. બાપુ હા હું તો બરબાદ થઈ ગયો, લૂંટાઈ ગયો. મારા ઘરે કોક મેલું કરી ગયું. દુષ્ટ પાછી દૂર હટ. તાર બાપુ તમે ગમે એમ કરો, પણ મને આ સમસ્યામાંથી કાઢો એકવાર. એ તારા માથે ડાકણ નો વાહ છે, વાહ. આ ક્યાંથી ડાકણ તને માથે બેસી જાય છે? તો તાંત્રિક બાબા આનું શું કરવું પડશે? પેલા ગામમાંથી આવા ક્યાંથી લઈને આવે? એ મારે કેટલીક ડાકણીઓ આવે શીશામાં પૂરાયું. એ બાપુ અમારું આખું ગામ આવું દુખ્યું છે. હવે મારે આનું શું કરવું? એક જેટલી શિષ્યો હતી ને એ બધી ડાકણીઓ પૂરી અને શિષ્યો બધી પૂરી થઈ જશે. હવે મારે શીશી ગોતવી ક્યાંથી? બાપુ શીશી તો મારા ઘરે પડી છે. અરે મૂર્ખ, ઈ શીશી નો હાલે. એ સાંદીની શીશી જોઈ, સાંદીની, અને એ પાછી મારે અમેરિકાથી મંગાવવી પડે. તો તમે ગમે એમ કરો, એ શીશી મગવો, પણ મારા ઘરેથી આને લઈ જાઓ. મને રાત કે દી નકર એ હુવા નહીં દે. સોફામાં બેવું ને તો સોફો વધર થાય છે.
એ તો ઈ શીશી લેવા હાટુ પૈસા જોય પૈસા. બાપુ તમે પૈસાની જરીએ ઉપાધિ ન કરો, એ બધા હેને હું પૂરા પાડી દઈશ. તો લાય અત્યારે 2 લાખ રૂપિયા. બાપુ 2 લાખ તો નથી, પણ 50,000 મારી પાસે પડ્યા છે અત્યારે. અય નીકળે તું નીકળાય હાલ અત્યારે નીકળ. અરે બાપ 50,000 માં છે ચાંદીની શીશી આવ્યા. વે તો થા અલે તો લઈ જા આને. ના ના બાપુ ઉભા રહ્યો. આ લ્યો 2 લાખ પૂરા જ છે. કાંઈ વાંધો નહીં તમ તારે આ 2 લાખ રૂપિયા તે આપ્યા છે ને એટલે મારા ગુરુજીના આદેશથી આ મારા વાડથી હે ને તારી ડાકણને તો હું આમ જ બાંધી લઈશ. હાલ હાલ છે ક્યાં હાલો બાપુ. તારી જાતની ડાકણ આ ગામમાં હું સૌ અને આ ગામમાં પરિવેશ કેવી રીતે કરે. જોવો બાબા જોવો. હા મુખી આ તમે પાટું મારીને તો મોટી ભૂલ કરી નાખી છે. આ ડાકણ રહીને મારા કુંડારા બહાર નીકળી જશે. કોનું કુંડારું? એમ નહીં આ કુંડારા બહાર નીકળી જાય. હવે મારે આની વિધિ કરવી બહુ અઘરી છે. આમ રહ્યો તમે આમ રહ્યો. તાંત્રિક બાબા તમે શું વિચાર કરો છો? એ વિચાર કરવા પડે. આમ જવો તો આ કુંડારામાં પગ મૂકીને છે પાતાળ લગન તમારો પગ પોગાડ્યો છે. તારી ભલી થાય તારી. તને સટકવા તો નહીં દઉં. મેકતા નહીં તાંત્રિક બાબા, એને મેકતા નહીં. તમે બીવોમાં ઉભી રે. આ તાંત્રિક હોતા हुए તારે હે ને ક્યાંય બારું નહીં નીકળાય. ઓમ ક્લીમ ક્લીમ ભદ્રાય. તાંત્રિક બાબા ઓલો સોપો કેમ હાથે અધર થાય? નારિયેળને પાટું મારીને તમે એટલે એ આ સોફામાં પ્રવેશ કરી દેશે ડાકણ. પણ ગુરુજી તમે મને આદેશ આપો કે આને છે ને હું શિક્ષામાં ઉતારી દઉં અને પાટું મારી મોટી ભૂલ કરી છે. મારા ગુરુજી એ કામ નથી આપતા. હરિરામ આ મરી જાય છે ને તો આપણી માથે આવશે હો. ઉપાધિ કરો માં તમે ઉપાધિ કરો માં. આવી કદાચ 700 ડાકણીઓ આવે ને તો મારા ગુરુના આદેશ વિના મારા પ્રાણી નહીં લઈ શકે. આવડા મોટા તાંત્રિક છે તોય પૂરો ભગવે એમ ભગવી દેશે. આ આપણા જેવા નાના માણા હાથમાં આવી ગયા હોય તો આ ડાકણી શું ન કરે? ભલે પૂરો ફગાવે એમ ફગવી નાખે પણ આ ડાકણને તો આમ જો મેકીશ નહીં મેકીશ. ગુરુજી ક્યાં છો તમે? તમે ગમે એમ કરો પણ મારા ઘરેથી આયતીને કાઢો. એ હું લઈ જઈશ તમ તારે આ મારા મૂછના મોવાને બાંધીને લઈ જઈશ. આય ડાકણ હવે તો તારે મારા મૂછના મોવાને બંધાવવું જ પડશે કારણ કે મારા ગુરુજીનો આદેશ આવી ગયો છે.
બાપા બંધાઈ જા આહાહાહા. બર કરીમાં તું મારા હાથમાંથી છટકી નહીં શકે. હાલ તને હવે હશે ને હું સાંજીના શીશામાં ઉતારીશ. આહાહાહા. બાબા બંધાઈ ગઈ. ઈ તો બધાઈ જાય પણ મારી તું જોરી લઈ લે. આજ મને બાઈક લગન મેકવા મારે આવવું પડશે. એ તારી બાપ જોરી આયા પડી રહી છે ને તો ઢાકણીમાં આવશે. તમે આયા ના આવ્યો હવે તો કાંઈ નહીં થાય ને. ના હવે કાઈ નહીં થાય. તમ તારે ઉપાધિ કરો માં તમે. હા એટલે તાંત્રિક બાબાએ આવીને માંડ ઢાંકીને પકડી. વાહ ભુરિયા વાહ ભુરિયા એ હવે આમાં નાખ તારા ડોકો ગામના પાડી જશે. લે જોયું હરિરામ જોયું આ ભુરિયાના ધંધા જોયું મૂકી હોતી આવી જો ને અંધશ્રદ્ધામાં. આવી ગયો 2 લાખ રૂપિયા આવી જા. આ તારો હગા ડટાઈ રહ્યા ને જા પણ તું પાડ કરી મને આવજો હરિરામ.